આજ ગણેશ્વર દાદા રે તમને વિનવું રે લડી લડી લાગુ તમને પાય લડી લડી લાગુ તમને પાય ગણેશ્વર દાદા રે તમને વિનવું રે આજે ધરતી માતા રે તમને વિનવું રે લડી લડી લાગુ તમને પાય લડી લડી લાગુ તમને પાય કુંવારી કાના નાખ તમને વિનવું રે વેલતે યુગના સૂર્ય રે તમને વિનવું રે લડી લડી લાગુ તમને પાય લડી લડી લાગુ તમને પાય ઉગતા સૂર્ય રે તમને વિનવું રે યાદે પોકળ રે ગઢનો રે હું તો રાજવી રે યજમલ હોયે મારા નામ યજમલ હોયે મારા નામ પોકળ રે ગઢનો રે હું તો રાજવી રે રાજે પરધાનવી નારે અમને સુનું રે લાગે એ પરધાન હોયે મારી પાસ પરધાન હોયે મારી પાસ હોયે રે મુજને રે મામા સારું રે લાગે અરે કોણ છે આજે અરે પ્રધાનજી મહારાજા અરે કેમ પ્રધાનજી કેમ મહારાજા અરે આપણે ઘણા દિવસથી નગરની અંદર નગર ચર્ચા જોવા નથી ગયા હા મહારાજા હા તો હવે તમને એવું નથી લાગતું કે આપણે નગરમાં એક આંટો મારવો જરૂરી છે હા મહારાજા આટો તો મારવો જ પડે હા તો માટે હાલો હાલ ને હાલ આપણે નગર ચર્ચા કરવા હાલો જોઈએ મહારાજા આજ રાજાને પરધાન બને ચાલી આવે એ કાલિયા નગરા મોદાન ચાલ્યા નગરા મોદાન રાજાને પરધાન બને ચાલી
વીજળી તાયા રે આમાતે મળ્યા અનમનારા સુરતમાં કેળા. એટલે મોટા ભાઈ કેમ ઊભા રહી ગયા? કા નાનકા ઊભા કેમ રહી ગયા? લે તને કઈ ખબર નથી? મને શું ખબર? આપણને હામાં કોણ મળ્યા? અજમલ રાજા, આપણા મહારાજા. મહારાજા. એમના સુકન ન લેવાય. હા, શું થાય? એ રિયાની વાંજિયા હે પેટના. જો એમના સુકન લઈને વાવણા કરવા જઈશું ને તો ખેતરમાં કઈ નહીં થાય અને હશે એ બળી જશે. તો પાછું જતું હાલ પાછા વળી જાય. હે પાછા વળીને ઘેર આયલા ખેડૂત ભાઈ, પાછા વળીને ઘેર આયલા. અરે કેમ પ્રધાનજી? અરે કેમ મહારાજા? અરે આપણા ગામના ખેડૂત ભાઈઓ અરે ગાતે વાતે રંગે સંગે વાવણા કરવા જતા હતા, હા મહારાજા. તો માટે એ આપણને દેખીને કેમ પાછા વળી ગયા? મહારાજા એ આપણને દેખીને જ પાછા વળી ગયા છે. કેમ પ્રધાનજી? તો માટે મજૂર ભાઈઓને હાલ ને હાલ રાજમાં પાછા બોલાવો. એ આજે પ્રધાન બોલાવે ખેડૂત આવજો રે. આવજો રાજની દરબાર, આવજો રાજની દરબાર, આજે પ્રધાન બોલે વીજળી આવજો રે. હે આજે પ્રધાન બોલાવે ખેડૂત આવ્યા એ રે. આયા રાજ દરબાર, આયા રાજ દરબાર, આજે પ્રધાન બોલે વીજળી આવજો હે રે. આજે ખેડૂત આવીને રહીને ચરણીને હે રામ ભગવાન જગમા ભગવાન જગમા, આજે પ્રધાન બોલે વીજળી આવજો રે. કા પ્રધાનજી શા માટે રાજમાં બોલાય? અરે કેમ ખેડૂત ભાઈ? કેમ પ્રધાનજી? તમે અમારા મહારાજાને દેખીને પાછા કેમ વળી ગયા હતા રાજમાંથી? અરે અમે મહારાજાને દેખીને પાછા નહોતા વળી ગયા. તો અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા હતા એટલા માટે અમે પાછા વળી તો ગયા. તમે વસ્તુ ભૂલી ગયા હોય કઈ સંભળાવો? આ કેવું પડે? રાજવાડામાં કેવું પડે? બહુ સારું. એ કોસે કોદાડી ઘેર ભૂલા પ્રધાન ભાઈ, કોસે કોદાડી ઘેર ભૂલા રે. કોસે કોદાળી તમારી પાસે ખેડૂત ભાઈ, કોસે કોદાળી તમારી પાસે. એ બીએ બિયાણું ઘેર ભૂલા પ્રધાન ભાઈ, બીએ બિયાણું ઘેર ભૂલા રે. અરે કેમ ખેડૂત ભાઈ? કેમ પ્રધાનજી? હજી તમે ખોટું બોલો છો. જે હોય સાચું કહી દો. અરે કેમ પ્રધાનજી? તો મહારાજાને પૂછી લો કે સાચું કહેવાથી આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? બહુ સારું. અરે કેમ મહારાજા? કેમ પ્રધાનજી? ખેડૂત ભાઈ નું કહેવાનું થાય છે કે સાચું બોલવાથી ખોટું નહીં લાગે ને? અરે કેમ પ્રધાનજી? અરે આપણા રાજના માણસો જો રાજાને સાચું કહે તો એમાં ખોટું લગાડવાનું જ ન હોય. માટે જે કાંઈ સત્ય હોય તે સંભળાવો. બહુ સારું. કેમ ખેડૂત ભાઈ? કેમ પ્રધાનજી? મહારાજાનું કહેવાનું થાય છે કે જે હોય સાચું બોલો. બહુ સારું. આજે અરસ પરસ રાયની વાતુયું ચાલે. એ યજમાન વાજીયા કેવાય, યજમાન વાજીયા કેવાય. અરસે પરસે રાયની વાતુયું ચાલે. કેમ પ્રધાનજી? કેમ ખેડૂત ભાઈ? અરસ પરસ પોકણગઢની પ્રજા કહે છે કે અજમલ રાજા પેટના વાંજ્યા છે. એમના સુકન લઈ અને વાવણા કરવા ન જોવાય, નકર કાંઈ ન થાય એટલા માટે અમે પાછા વળી ગયા. બહુ સારું. અરે કેમ મહારાજા? કેમ પ્રધાનજી? ખેડૂત ભાઈ નું કહેવાનું થાય છે અરસ પરસ પોકણગઢની પ્રજા મેણા બોલે છે. અજમલ રાજા પેટના વાંજ્યા છે. જો મેં વાંજ્યાના શકન લઈને વાવણા કરવા જઈ તો મારા ખેતરમાં કાંઈ ન ઉગે. અરે પ્રધાનજી શું વાત કરો છો? હા મહારાજા, ખેડૂત ભાઈ નું એવું કહેવાનું અરે થાય. ખેડૂત ભાઈઓ મને વાંચ્યો કે છે? હા મહારાજા, ખેડૂત ભાઈ વાંજ્યા કે. અરે કેમ ખેડૂત ભાઈઓ? કેમ મહારાજા? અરે તમે સાંભળો, હું તમને સંભળાવું કે અજમલ રાજા પેટના વાંજ્યા નથી. બહુ સારું. અજલા સાદે લક્ષ્મી ને તણ મારતી કાદી રે. હે યાદે લારે લવીરે તમારે દીકરી રે. સગુણા હૈયા તે મોહા, સગુણા હૈયા તે મોહા. ત્રણ ગણતી કરીએ અજમલ વાંજિયાનો કહેવાય. અરે કેમ ખેડૂત ભાઈઓ? કેમ મહારાજા? અરે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાંય અજમલ વાંજિયા કઈ રીતે કહેવાય? અરે કેમ મહારાજા? એમાં પરણાયેલા કેટલા દીકરી? કેમ ખેડૂત ભાઈઓ? કેમ મહારાજા? અરે પરણાયેલા તો 2 દીકરી છે. તો કેમ મહારાજા? સગુણા બેનને પરણાવી દો પછી આ રાજગાદીનો કોઈ વારસદાર ખરો, એટલા માટે મહારાજા વાંજિયા કહે છે. બરોબર છે.
તમારી વાત પણ સત્ય છે મજૂર ભાઈઓ. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? અરે આ ખેડૂત ભાઈઓની વાત સત્ય છે. હા મહારાજા. અરે માટે એમને સવળા સુકન આપો અને રાજ તરફથી ઇનામ આપો. બહુ સારું. કાલે સવારે બાવણા કરવા જાજો. કેમ ખેડૂત ભાઈ? કેમ પ્રધાનજી? સૌરા સુકન લઈને ઇનામ લઈને કાલ સવારે વાવણા કરવા જઈએ. બહુ સારું. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? અરે આપણે નગર ચર્ચા કરવા નીકળ્યા. હા મહારાજા. તો આજ આપણે રાજની બહાર નીકળ્યા એટલે આજ આપણને જાણવા મળ્યું ને હા મહારાજા. કે આપણી પ્રજા આપણને શું વિચાર કરે છે આપણો. હા મહારાજા. તો માટે ચાલો હજી પણ થોડાક આપણે આગળ જઈએ, કાંઈક વધારે જાણવા મળશે. હા હાલો મહારાજા. ચાલો. ચાલો. આપણે અજાણા તેડવા નથી જવું. કા કેમ નથી જવું? અજમલ રાજા હામાં મળ્યા. અજમલ રાજા હામાં મળ્યા શું છે? અજમલ રાજાના સુકન આપણે ન લેવાય. એવું? હા, તો હવે આજ પાછા જવી. હાલો પાછા. હા, એમના સુકન લઈને જવી ને હા તો આપણે દીકરાનો તેડી લેવી. હાજી રે નહીં હા એ હાજુ. અને માંજી રે. હા એની કરતા જવું જ નથી. હાલ પાછા. હા. હાલ પાછા વાળી ઘેર હાલ્યા ખેડૂત, પાછા વાળી ઘેર હાલ્યા. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? મળ્યું ને થોડુંક જાણવા મળ્યું ને તમને? હા મહારાજા. રાયકાભાઈ આપણને દેખ. અરે રાયકા આણા તેડવા જતા હતા. હા મહારાજા. અરે કેવા ગીત ગાતા જતા હતા ને. હા મહારાજા. હરખે ઉમેર. હા, તો એ પણ આપણને દેખીને પાછા વળી ગઈ. હા મહારાજા. દેખીને તો હાલ ને હાલ રાયકા ભાઈઓને પણ રાજમાં પાછા બોલાવો. એ આજે પ્રધાન બોલાવે રાયકા આવજો રે. પ્રધાન બોલાવે રાયકા આવ્યા રે. આજે રાયકા રે આવીને રાયને ચરણ મેં. હા પ્રતાપભાઈ, અરે કેમ રાયકાભાઈ? શા માટે બોલાય? તમે અમારા મહારાજાને દેખીને પાછા કેમ વળી ગયા હતા? તમારે એકનાથ મહારાજા અમારે નથી? અરે તમારા મહારાજા આખી રયતના મહારાજા છે. તો કેમ કહો અમારા તમે એકનાથ? અમારા મહારાજાને દેખીને પાછા વળી ગયા. તમે હવે ગાંડા થઈ ગયા લાગો. ગાંડો કાંઈ નથી થઈ ગયો. એટલે આપણા મહારાજાને દેખીને કોઈ પાછું વળી જાય? અરે રાયકાભાઈ તમે ખોટું ન બોલો, સાચું બોલી અરે જાઓ. અમે કોઈ ખોટું ન બોલ્યું. એ મહારાજાને દેખીને પાછા નથી વળ્યા. અમે અમારી વસ્તુ ભૂલી ગયા હતા. તમે વસ્તુ ભૂલી ગયા હોય કઈ સંભળાવો. કઈ સંભળાવી? હા કઈ સંભળાય? એ આણા નોટક ઘેર ભૂલા રે પ્રધાન ભાઈ. આણા નોટક ઘેર નાણાની કોતળી ઘેર ભૂલા પ્રધાન ભાઈ. નાણાની કોતળી ઘેર ભૂલા રે.
પ્રધાનભાઈ હા જેવું હતું એવું સાચું કહી દીધું. બહુ સારું. કેમ મહારાજા? રાયકાભાઈ નું કહેવાનું થાય છે કે અમે વસ્તુ ઘરે ભૂલી ગયા એટલે પાછા વળી ગયા હતા. રાયકા ભાઈઓ એવું કહે છે. હા મહારાજા. અરે કેમ રાયકા ભાઈઓ? કેમ મહારાજા? મને એવું લાગે છે કે તમે મારાથી કાંઈક છુપાવતા હોય એવું લાગે છે. કેમ મહારાજા? હા, તમે જો રાજાની પાસે જો ખુલ્લા દિલથી વાત નહીં કરો તો રાજાને ખબર કેમ પડશે કે મારી પ્રજા કઈ રીતે હેરાન થાય છે, કેમ મને જોઈને પાછા ભાગી જાય છે. મહારાજા ઈ તમારી વાત સાચી છે. હા, માટે સત્ય કહો અને જો જૂઠું બોલો કેમ મહારાજા? તો તમને દ્વારકાધીશની સોગંદ છે. અરે મહારાજા દ્વારકાધીશની સોગંદ નો આપો, અમે જેવું હોય એવું સાચું કહી દઈએ. તો સત્ય બોલો. કેમ મહારાજા? અમે નથી કહેતા, હા, પણ પોકરણગઢની અરસપરસ બધી પ્રજા વાતું કરે છે કે અજમલ રાજા પેટના વાંજિયા છે. જો વાંજિયાના સુગંધ લઈને અમે જાવી તો અમારે એક ને એક દીકરો વહુ હાજી રહે ને માંદી હાજી માંદી રહે મહારાજા. કેમ રાયકા ભાઈઓ? કેમ મહારાજા? અરે અજમલ રાજા પેટના વાંજ્યા નથી. તમે સાંભળો, હું તમને સંભળાવું. સંભળાવો મહારાજ. અજલા સારે લક્ષ્મી રે મારે દીકરી રે આરે નારે વીરે તમારે દીકરી સગુણા હૈયા કેરો હા, સગુણા હૈયા કેરો ત્રણ દીકરીએ અજમલ વાંજિયા કેવાય. કેમ રાયકા ભાઈઓ? કેમ મહારાજા? અરે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ મારે દીકરી છે. અરે ત્રણ દીકરી હોવાથી અજમલ વાંજિયા કઈ રીતે કહેવાય ભાઈઓ? કેમ મહારાજા? એમાં પરણાયેલી કેટલી દીકરી? અરે રાયકા ભાઈઓ, અરે એમાંથી પરણાયેલી તો 2 દીકરી. કેમ મહારાજા? હા, નાની દીકરી એટલે સગુણાબેન ને તમે પરણાઈ દો પછી કોઈ ગાદીનો વારસદાર ખરો મહારાજા? સાચી વાત છે તમારી રાયકા ભાઈઓ. સગુણાને પરણાયા પછી તો કોઈ ગાદીનો વારસદાર થાય એવું નથી. તમારી વાત સત્ય છે. અરે આજ તમે મારી પાસે સત્ય બોલ્યા છો ત્યારે મને સમજણ પડે છે કે હવે પોકણગઢની પ્રજા મને વાંજ્યો કહેવા લાગી છે. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? અરે આ રાયકા ભાઈઓની વાત સત્ય છે, માટે એમને સવળા સુકન આપો અને રાજ તરફથી ઇનામ આપો. બહુ સારું. અરે કેમ રાયકાભાઈ? કેમ પ્રધાન? સૌરા સુકન લઈને રાજમાંથી ઇનામ લઈને કાલ આણા તેડવા જઈજો. બહુ સારું. અરે કેમ પ્રધાનજી? કેમ મહારાજા? અરે હાલ ને હાલ સતીને બોલાવો. બહુ સારું. આજે પરધાન બોલાવે માતા